હલો, મારો પગાર ભયા 8,000 આવી ગયો. હવે તમે ચિંતા ના કરતા. હું તને કાલ આવી દવાખાને લઈ. પગાર આવી ગયો ઓફિસમાં આવીને મને. એ ભગવાન, આ શું થઈ ગયું? નોકરી ઉપર હું વાત કરતો હતો, શેઠ મારો પગાર લઈને જતા રહે. હવે હું શું કરીશ? મારા ભાઈને દવાખાને કેવી રીતે લઈ જઈશ? હું નોકરી એટલે તારે મને ફોન નહીં કરવાનો. સાહેબ ભારી ગયા નોકરી ઉપર, તો પગારે લઈ લીધો, ચૂંટાઈ લીધો, અને મારા ઉપર બહુ કાયા થયા. હોવે, કાઢી ના મૂકો તો સારું નોકરી. પગાર તો હું ગમે તે કંઈ પાછો લઈ લઈશ, પગે પડીને પાછો લઈ લઈશ પગાર તો હું. પણ નોકરીને કાઢી ના મૂકો તો સારું. ભગવાન બચાવી લીધી બાબા. હા, મેં તને એટલા માટે બોલાવ્યો હતો, તે બધે પગાર આપી દીધો. હા સાહેબ, મેં બધાય પગાર આપી દીધો. હા સાહેબ, તમે મને બોલાવ્યો હતો. હા, મેં તને એટલા માટે બોલાવ્યો હતો, પગાર મળી ગયો તને. પગાર મળી તો ગયો સાહેબ, પણ તમે મારી જોડે જૂટાઈ લીધો. સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. હું નોકરી ઉપર હતો, ફોન પર વાત કરતો હતો. મારા અર્જન્ટ, મારા ભાઈ થોડોક તબિયત ખરાબ હતી એટલે મેં વાત કરી હતી. વાત કરવી જરૂરી હતી મારે. હવે ભાઈ સાહેબ, આવી ભૂલ કદી નહીં થાય. તું આટલો બધો દુઃખી છે મેં, તાર ભાઈ બીમાર વધારે એટલે ડૉક્ટરે કીધું મારા ભાઈને બહુ મોટી બીમારી છે. મારા પગારથી પૂરું થતું નહીં. લોન લેવી પડશે, કોતક મારું ઘર વેચવું પડશે, કોતક ભાઈબંધ જોડે વ્યાજવા લેવા પડશે. હા, પગાર ઓછો પડ્યો તને. કેટલો પગાર તારો? સાહેબ, આપણે અગત્યની મીટિંગ અહીંયા જવાનું હોય. પેલા માણસો આપણી રાહ જોઈને બહાર. ઉતાવળ ના કરે, એ માણસ આવશે એટલે ફોન કરશે. હજુ ઘણો ટાઈમ બાકી છે. આ લાચાર માણસ છે, એની વાત મને સાંભળવા દે. સાહેબ શું આની વાત અબરો હારો તો ટાઈમ પાસે કરવા આવ્યો હો. આપણે અગત્યની મીટિંગ અહીંયા જવાનું હોય. બરોબર વિજય, મને સિક્યુરિટીની વાત સાંભળવા દે. એનો વાત સાંભળવાનો મોકો મને ચાર મળશે. જો સિક્યુરિટી આવડી દુઃખી રહે તો દુઃખમાં કોઈ કામ નહીં કરે, અને કામ નહીં કરે તો મારી કંપનીને નુકસાન આવશે. એટલે મને એની વાત સાંભળવા દે. તારે સેલરી જેટલી, પગાર જેટલો? સાહેબ, પગાર 8,000. સાહેબ આને હે ને 8,000 નહીં, હું પૂરેપૂરો પગાર આપું હોય. પગાર વધારવા માટે નાટક કરે અને જોય આનો ભાઈ બીમાર નહીં. સાહેબ, તમે જૂઠું બોલો. મને તમે આજ સવારે 8,000 પગાર આલ્યો, એ આ સાહેબે પડાવી લીધો. સાહેબ, તમે જોઈ લો. હવે આ કેટલું જૂઠું બોલી, અને આવડી તારી જૂઠું બોલી તો નોકરી કાઢી મેલે. વિજય, કંપની મારી છે. કોને નોકરી રાખવા, કોને કાઢવા, એ હું નક્કી કરીશ. તું કાઢવા વાળો કોણ? બધાની હારે વ્યવસ્થિત વાત કર, અને મોઢું સંભાળીને વાત કર. આ સિક્યુરિટી પર મારી કંપનીનો કર્મચારી છે. ઉભો રહીનો પગાર મારી આગળ જ છે, ગણી લઈએ. 8,000 જ છે. વિજય, ગણવા જ ગણી લેતા. હા સાહેબ, મને હવે યાદ આવ્યું કે આના અડધા પૈસા તો મેં એકાઉન્ટ પર નાખ્યા. જે બાકી હતા ને મેં એના રોકડા આલી દીધા. મને શું ખબર કે સાહેબ આ તમે હવે જૂઠું બોલશે કે પગાર નહીં મળ્યો. આ જૂઠું બોલે. મારા અકાઉન્ટમાં કશું રૂપિયો આવ્યા નહીં. આ 8,000 રૂપિયા મને કેશ આપે, એ તમે ચેક કરવું હોય તો કરી લો. તમે તો બીજું જૂઠું બોલો. દર મહિને મને તમે 8,000 જ પગાર આલો. પણ તું કેટલું જૂઠું બોલીશ? હા વિજયભાઈ, તમે એકાઉન્ટમાં પૈસા નાખ્યા તો તમારા આગળ કોઈ હિસ્ટ્રી તો હશે ને, ગૂગલ પે, ફોન પે. વિજયભાઈ, તમારી આગળ પ્રૂફ નહીં હોય, પ્રૂફ મારી આગળ હોય. તમે ભાઈને પૂરા પેમેન્ટ આવ્યું નહીં, 8,000 જ આવ્યા. મેં સીસીટીવી બધું જોયું હોય, જોતું હોય તો તમે સીસીટીવી બતાવી દો. ખબર નથી તું આટલો બધો હરામી, તારી પોસ્ટ આટલી ઊંચી છે અને તું સિક્યુરિટીના પૈસાની ચોરી કરી. તને શરમ આવી જુઓ, સિક્યુરિટીના પૈસાની ચોરી કરી દે. તારા સંસ્કાર એવા હા, તારા ઘરનાએ તને સંસ્કાર આવા આપ્યા. પછી બોલીશ. આ તો એને મેં સીસીટીવી ફોન ઉપર વાત કરતો હતો. પેમેન્ટ તને આવતો હતો ને, એ મેં બધું સીસીટીવી જોયું એટલે મને ખબર પડી ને. આ વાતની મને કદી ખબર જ ના પડે. તું કેટલા દિવસથી આવું કરી, કેટલા માણસો આનાથી આવું કરી. રામી કે તને 8,000 પગાર કેટલા ટાઈમથી મળી ગયો? 100 મહિને સાહેબ. આજ સાહેબ વાત અલગ જ લાગે. મારો પગાર કેટલો સાહેબ? તારો પગાર 20,000 રૂપિયા. પાછલા 6 મહિનાથી મારી કંપનીમાં આવો ઘોટાળો ચાલે અને મને આજ ખબર પડે. આટલા પૈસાનું શું કર્યું તે? જમીન લીધી, મિલકત લીધી, મકાન લીધી, ખબર પડે તને? આના ઘરે જેટલી તકલીફ હોય, એનો ભાઈ બીમાર છે. કાલ ઉઠીને પૈસાની તકલીફના કારણે આનો ભાઈ બીમાર હોય, એનો ભાઈ મરી જશે તો ચાહે પાછો આવશે. ભરપાઈ કોણ કરશે? હું કરીશ. તને કહું, જવાબ આપ. સોરી સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. હવે પછી સાહેબ હું આવી ભૂલ નહીં કરું. અને જે સાહેબ આના પૈસા હા ને એ હું આને પાછા આપી દઈશ. મને એક ચાન્સ આપો સાહેબ. પાછા તો આપવા જ પડશે. અને હવે પછી હું આવું થવાય નહીં દઉં. અને
અને આ બધું તું કરી રહ્યો ને, હવે આ તારી પોસ્ટ તારી આગળ રહ્યું તો શું કરીશ? આજથી જ તને હું આ કંપનીથી કાઢું. જો પૈસા પાછા નહીં આપ્યા અને દાદાગીરી કરી તો પોલીસ કેસ કરીશ અને જેલમાં પુરાઈ દઈશ. બીજા જેટલા માણસો હારે તે આવું કર્યું હોય એ બધું મારા પૂરેપૂરું લિસ્ટ જુઓ. આ લિસ્ટ બનાવવામાં જો તે કોઈ ગડબડ કરીએ તો ભાઈ લિસ્ટ હું બનાવીશ અને તારું ફ્યુચર ખરાબ થઈ જશે. હાલના હાલ તું બેંક જા અને જેટલાના પૈસા લીધા બધાના પાછા આપ. ઉપર ગેટ આઉટ. ઉભો મને માફ કરજો, અમારી બેદરકારીને કારણે મેં ધ્યાન ના રાખ્યું એટલે આ બધું થયું. આ પૈસા લ્યો અને પૈસાની જરૂર પડે મને ફોન કરજો અને બીજા જરૂર પડે તો આવીને લઈ જજો. અને તમારો જે હિસાબ થયો હોય એ બધો હું આપી દઈશ. સાહેબ તમારો આભાર. તમે ગરીબ માટે અવાજ ઉઠાવી. બધા પગારની રાહ જોઈને બેઠા હોય. અમારા ઘર ચલાવવા માટે અમે પગારની રાહ જોઈને જ બેઠા હોય. અને એના જ પૈસા એને જો પૂરા ના મળે તો એનો ઘર જેવી જ ચલાવો. હું તમારી વાત સમજુ છું, પણ ધ્યાન રાખજો આ વાત બહાર ના જાય એટલે મારી કંપનીની બદનામી થશે. અને આ વાત મારા સુધી જ રહેશે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને પૈસા આપ્યા કે હવે હું દવાખાને લઈને જઈશ મારા ભાઈને. જો કંપનીના માલિક હોવાના કારણે મારી એ ફરજ નહીં બનતી કે મારે ખાલી કંપનીનું ધ્યાન રાખવું, પણ કર્મચારીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.